કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસને લઈને સવારથી તેમને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ તેઓના ઘરે પહોંચ્યા હતા. સોમવાર 16મીએ સી.આર. પાટીલની જન્મદિવસ હોય, જોકે સંસદ ચાલુ હોવાથી એક દિવસ પહેલાં કાર્યકરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. તો નાનપુરા અને કૈલાસનગર ખાતે યોજેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. 16મી માર્ચના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસની એક દિવસ પહેલા સુરતમાં ઉજવણી કરાઈ હતી. 16મી તારીખે સંસદ શરૂ હોય અને સી.આર. પાટીલ દિલ્હીમાં હોવાને લઈને એક દિવસ પહેલા સુરતમાં તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સી.આર. પાટીલના ઘરે તેમને શુભેચ્છા આપવા માટે સમર્થકો, કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તો બીજી તરફ સુરતના નાનપુરા ખાતે સી.આર. પાટીલના જન્મદિવસ લઈને કાર્યક્રમ યોજાયો હતો. નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં ઋષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટ પાસે યોજેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલે હાજર રહી કાર્યકરોને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકર અને નગરસેવક અશોક રાંદરિયા તથા શ્રી સાંઈ કોર્પોરેશન મિત્ર મંડળ દ્વારા કરેલા આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવા અને સમાજના સંદેશ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતા દૂત સમાન મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું, સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. નાનપુરા સાથે કૈલાસનગર મેઇન રોડ ઉપર જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો અને રાજકીય આગેવાનો તથા કાર્યકરો દ્વારા સી.આર. પાટીલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને માજી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તથા સુરત નવસારીના સાંસદ સી.આર. પાટીલનો જન્મદિવસ હોય, જેને લઈને તેઓએ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.